સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની જે ફૂલી નોટિફિકેશન આવી ગઈ છે તો કેટલો અનુભવ જોશે, કેટલો પગાર મળશે મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે જીએસએસબી તરફથી જે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વર્ગ 3ની જે ભરતી આવી છે તેનું મિત્રો પેમેન્ટ સૌપ્રથમ પેમેન્ટ અને સંપૂર્ણ માહિતી અનુભવ કેટલો જોશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોઈએ। અને એ પહેલાં મિત્રો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો તેને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। અને તમામ મિત્રો જીએસએસબીના જે તમામ જે ટ્રેડને લગતી જે ટેકનિકલને લગતા તમામ જે વિડીયો છે એના પેપર આગલા પેપર છે સોલ્યુશન તમામ પેપર સોલ્યુશન છે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળતા રહેશે। જો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમે તમામ પ્રકારના Subscribe now and press the bell icon. Never miss it. મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જાહેરાત નંબર જોઈ લઈએ કે 167/2018-19 થી લઈને 180 લગનની છે આ જાહેરાત ક્રમાંક છે અને ઓજસની વેબસાઇટ ઉપરથી છે। તમને મિત્રો ફોર્મ ઓનલાઈન ભરી શકશો, જીએસએસબીની વેબસાઇટ ઉપરથી પણ ભરી શકશો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જે રોજગાર વિભાગ તરફથી છે જે ભરતી આવી છે તેના ફોર્મ ભરાવાના છે મિત્રો એ 12/3/2019 થી લઈ અને બપોરે 2 વાગ્યાથી ચાલુ થઈ જશે ને 11/4/2019 રાત્રિના છે મિત્રો એ 12 વાગ્યા સુધી છે ફોર્મ ભરાશે। અરજી કરવાની છે એ તારીખ પણ આપણે જોઈ લીધી। હવે મિત્રો આગળ વાત કરીએ પરીક્ષાની જે છે એ પદ્ધતિ OMR શીખની હશે। જાહેરાત ક્રમાંકની વાત કરીએ મિત્રો 167 જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલની જે ભરતી છે મિત્રો એમાં જે સામાન્યની અંદર 138 જગ્યાઓ છે, મહિલાની અંદર 67 જગ્યાઓ છે, આર્થિક રીતે પછાત વર્ગમાં 34 છે, એમાં મહિલાની અંદર છે મિત્રો 16 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિમાં 24 જગ્યાઓ છે, મળીને મિત્રો ટોટલ છે 500 જેટલી જગ્યાઓ છે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર છે એ થશે। પછી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જે ફેબ્રિકેશન છે એમાં ભરતીમાં 150 જેટલી જગ્યાઓ છે, 150 ફેબ્રિકેશન માટે। 169મી જે જાહેરાત છે એમાં 50 છે, એમાં રેફ્રિજરેશન માટે જે એર કન્ડિશનનો ટ્રેડ કરેલ હોય તેના માટે 50 જગ્યાઓ ખાલી છે। આગળ વાત કરીએ મિત્રો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ માટે જો ઇલેક્ટ્રિકલ BE ડિપ્લોમા કરેલ હોય તો તેના માટે 550 જગ્યાઓ છે। પછી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિત્રો એમાં 10 જગ્યાઓ છે, આઈટીની અંદર 10 જગ્યાઓ છે। આગળ વાત કરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ જે ઇન્સ્ટ્રુમેશન હોય તેની અંદર 50 જગ્યાઓ છે મિત્રો 50 જેટલી જગ્યાઓ ભરવાપાત્ર થશે। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સિવિલ કન્સ્ટ્રક્શન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એમાં મિત્રો 67 જગ્યાઓ છે। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઓટોમોબાઈલની વાત કરીએ તો 300 જેટલી ઓટોમોબાઈલની અંદર ભરતી હોય છે મિત્રો। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેમિકલ ગ્રુપની અંદર છે મિત્રો 90 જેટલી જગ્યાઓ છે, કેમિકલની અંદર 90 જગ્યાઓ છે। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર પ્લાસ્ટિકમાં 15 જગ્યાઓ છે। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જે કોમ્પ્યુટર ગ્રુપની વાત કરીએ તો કોમ્પ્યુટરની અંદર 250 જેટલી જગ્યાઓ છે મિત્રો ભરવાપાત્ર થશે। નિયામક કચેરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બ્યુટી જે કલ્ચર છે બ્યુટી ડ્રેસ ગ્રુપિંગ માટેની 50 જગ્યાઓ। નિયામક રોજગાર કચેરી તાલીમ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ગાર્મેન્ટ માટેની 170 જગ્યાઓ છે। અને આગળ વાત કરી સુપરવાઇઝર જે મેડિકલ નર્સિંગ જે સેનિટરી ઇન્સ્પેક્ટર છે એમાં ટોટલ જગ્યાઓ છે 115 જગ્યાઓ છે। આગળ વાત કરીએ મિત્રો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં છે મિત્રો એમાં કુલ માજી સૈનિકની પણ અલગ અલગ જગ્યાઓ છે એમાં અહીંયા દર્શાવેલી છે તે તમે જોઈ શકો છો મિત્રો। આગળ વાત કરીએ મિત્રો તો એમાં જ જે ભરતીની જે લાયકાત છે તે પણ આપણે જોઈ લઈએ। પગાર ધોરણની વાત કરી લઈએ મિત્રો। પગાર ધોરણ છે એમાં જે પગાર ધોરણ છે એ જોઈ લઈએ તો 31,340 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિકલ માટે 31,340 છે મિત્રો। અલગ અલગ માટે છે 31,340, બધે માટે છે મિત્રો સેમ પગાર છે 31,340 રૂપિયા છે એ ચૂકવવાના રહેશે અને ભારતના નાગરિક હોવા જરૂરી છે। સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જો મિકેનિકલ તમે કરેલું હોય તો તેમાં છે 18 વર્ષથી 35 વર્ષની ઉંમર જોશે, 18 થી 35 વર્ષની ઉંમર, અને મિત્રો ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે અને BE કરેલ હોય જો મિત્રો મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલો હોય, પ્રોડક્શન એન્જિનિયરિંગ કરેલો હોય અને સ્નાતક પદવી ધરાવતા હોય એટલે કે BE કરેલો હોય ત્યારબાદ 1 વર્ષનો અનુભવ જોશે અને રાજ્યની ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ એટલે GTU હોય કે કોઈ પણ યુનિવર્સિટી હોય મિત્રો તેમાં જો તમે ડિપ્લોમા કરેલ હોય ને ડિપ્લોમા પછી 2 વર્ષનો અનુભવ હોય અથવા AICTE એપ્રુવલ તમારે જો 2 વર્ષનો
મિત્રો તમે બી કરેલ હોય, બીની અંદર જો મિકેનિકલ એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ કોઈ પણ જે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય અને ત્યારબાદ 1 વર્ષનો અનુભવ અને જો તમે ડિપ્લોમા કરેલ હોય મિત્રો કોઈ પણ માનનીય યુનિવર્સિટીમાંથી AICTE એપ્રુવલ જો તમે ડિપ્લોમા કરેલું હોય અને ત્યારબાદ 2 વર્ષનો અનુભવ અને જે ઉમેદવારો નીચે ટ્રેડ પૈકી જો કોઈ ટ્રેડ કરેલો હોય અને નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ એટલે NSE અથવા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ NTC અને નેશનલ જે ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર જે સર્ટિફિકેટ જ્યાં ક્રાફ્ટ ટ્રેનિંગને કોર્સ ઉપલબ્ધ હોય તેવા ટ્રેડમાં જો સરકાર માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોઈ શકે અને તેવા સર્ટિફિકેટ સાથે કોર્સ પાર કરેલો હોય, જો ટર્નર, ફિટર, મશીનિસ્ટ પછી અલગ અલગ ટ્રેડ હોય અને તમે એ જે આ CTSની પરીક્ષા પાસ કરેલ હોય તો તમે ફોર્મ ભરી શકો છો. અને ઉમેદવારો છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ જે ભરતીનું સામાન્ય નિયમો ઠરાવ છે, કોમ્પ્યુટરનું ઉપયોગી જ્ઞાન ધરાવતો હોય જેને હિન્દી અને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. તો મિત્રો તમે જો ITI કરેલું હોય, ITIની અંદર જો આ ટ્રેડ કરેલા હોય જે NTC સર્ટિફિકેટનું તો તે પણ છે તમે કરી શકો છો. આગળ વાત કરી ફેબ્રિકેશન માટેની, તો ફેબ્રિકેશન માટેની મિત્રો વાત કરીએ તો એમાં જે યુનિવર્સિટી માટે જે ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ, પ્રોડક્શન એન્જિનિયરિંગ, ફેબ્રિકેશન માટે પણ સ્નાતકની પદવી એમાં પણ મિત્રો સેમ જ છે. બધેમાં એક BE પછી છે મિત્રો 1 વર્ષનો અનુભવ, BE પછી 1 વર્ષનો, ડિપ્લોમા પછી મિત્રો 2 વર્ષનો, ડિપ્લોમા પછી છે 2 વર્ષનો અને ITI પછી જે ITIની ટ્રેનિંગ કરેલ હોય તો એના પછી 3 વર્ષનો અનુભવ છે એ જરૂરી છે મિત્રો. આમાં BE મિકેનિકલવાળા પણ એપ્લાય કરી શકે છે, BE મિકેનિકલવાળા ફેબ્રિકેશનમાં પણ છે એપ્લાય કરી શકે છે. એ પણ તમે જો લોકોને હોય તો ભરી શકે છે. ITIમાં સેમ રહેશે. પછી ઇન્સ્ટ્રક્ટર રેફ્રિજરેશન અને એર કન્ડિશનની વાત કરીએ તો એમાં જે યુનિવર્સિટી માટે જે ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગની સ્નાતક પદવી મેળવેલ હોય તો તે બાદનો 1 વર્ષનો અનુભવ જરૂરી છે. તો એમાં પણ મિત્રો એ અલગ અલગ છે એ અનુભવ છે એ ITI ડિપ્લોમાનો સેમ જ રહેશે. પછી ઇલેક્ટ્રિકલ માટેની વાત કરીએ મિત્રો, તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય અને 2 વર્ષનો અનુભવ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. એટલે પછી ITI કરેલ હોય ITCની અંદર તો તમે 3 વર્ષનો અનુભવ હોય અને BE પછી તમારો 1 વર્ષનો અનુભવ હોય તો તમે આમાં છે ફોર્મ ભરી શકો છો મિત્રો. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં છે એમાં પણ મિત્રો સેમ જ રહેશે. 18 થી 30 વર્ષની જે 35 વર્ષની ઉંમર જોશે અને BE ડિપ્લોમા માટે જે અનુભવ છે એ સેમ જ રહેશે. પછી ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ એવી રીતે છે. અલગ અલગ મિત્રો જે ભરતી છે બધી ભરતી માટે છે સેમ જ અનુભવ રહેશે. આગળ વાત કરી દઈએ મિત્રો તો અલગ અલગ ભરતી માટે ઓટોમોબાઈલ હોય તો એમાં પણ મિકેનિકલ એન્જિનિયરિંગવાળા છે ફોર્મ ભરી શકે છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ પણ ફોર્મ ભરી શકે છે. અને મિકેનિકલવાળા માટે મિત્રો સારું રહેશે કારણ કે એ લોકો બધેમાં એપ્લાય કરી શકે છે. જે 4-5 જગ્યા છે એમાં અલગ અલગમાં. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેમિકલ માટે કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ મિત્રો. આગળ વાત કરીએ પ્લાસ્ટિક માટે, જો પ્લાસ્ટિક માટે છે એમાં પ્લાસ્ટિક એન્ડ ટેકનોલોજીની સ્નાતક પદવી હોવી જરૂરી છે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ માટેની વાત કરીએ તો મિત્રો આમાં જે કોઈ પણ સંસ્થામાંથી છે મેળવેલ એન્જિનિયરિંગ અથવા ટેકનિકલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર ટેકનોલોજી અથવા જે સાયન્સ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સ્નાતક પદવી કરેલી હોવી જોઈએ અથવા MSc ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા MSc કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા MSc કોમ્પ્યુટર સાયન્સ કરેલ હોય તો તમે મિત્રો એમાં કરી શકો છો. અને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જો MCA કરેલ હોય તે પણ છે મિત્રો હાલે. અને જો તમે BCA અથવા BSc કોમ્પ્યુટર સાયન્સ IT અથવા NIELIT કરેલ હોય તો તમે પણ એ પણ મિત્રો સ્નાતકની પદવી બાદ છે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને આમાં પણ મિત્રો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ MCA કરેલ હોય તો. અને આમાં પણ છે મિત્રો ડિપ્લોમા કરેલ હોય કોમ્પ્યુટરમાં તો પણ છે મિત્રો 2 વર્ષનો અનુભવ જરૂરી છે. એમાં તમને છે હિન્દી, ગુજરાતી માટેનું જ્ઞાન જરૂરી હોવું જોઈએ. બ્યુટી માટેની વાત કરી દઈએ તો મિત્રો એમાં બ્યુટી માટેની છે એ યુનિવર્સિટીમાંથી છે, કોઈ પણ યુનિવર્સિટીમાંથી છે એ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ AICTE એપ્રુવલ દ્વારા છે ડિપ્લોમા કરેલ હોવું જરૂરી છે. ગાર્મેન્ટમાં પણ એમ જ સેમ જ રહેશે મિત્રો. અલગ અલગ જે રિક્વાયરમેન્ટ છે તેમાં સેમ જ રહેશે. બધી વસ્તુ છે સેમ જ રહેશે. વય મર્યાદાની છૂટછાટ છે આપણે જણાવી દઈએ કે 18 થી 35 વર્ષની વય મર્યાદા છે. SC/BC માટે જે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. કોમ્પ્યુટરની જાણકારી મિત્રો, કોમ્પ્યુટરનું તમારે છે 10 ધોરણ 12માં કે એની અંદર જો તમારું પ્રમાણપત્ર હોય તો તે પ્રમાણપત્ર ચાલશે. ન ધરાવતા હોય તો તે લોકોએ છે CCCનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. આગળ વાત કરી દઈએ મિત્રો, અરજી કરવાની છે ઓનલાઈન રહેશે અને તેમાં ઓજસની વેબસાઇટ ઉપર છે તમે ઓનલાઈન અરજી કરી શકશો. આગળ વાત કરી દઈએ મિત્રો આ માટેની સિલેબસની પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા સિલેક્ટ કર્યું હોય તો PHX અરજી ફોર્મ સિલેક્ટ કરવાનું છે. અનુસૂચિત જાતિ SC SC થી રીતે નબળા જે EWS વાળા આવે છે, પછી માજી સૈનિકો છે તે ઉમેદવારો છે જે ઓજસની વેબસાઇટ છે મિત્રો એ પેટે 110 રૂપિયા પ્લસ 12 રૂપિયા પોસ્ટ ચાર્જ ભરવાનો રહેશે. એટલે કે જે મિત્રો પરીક્ષાની ફી છે એ 112 રૂપિયા પરીક્ષાની ફી છે ભરવાની થશે.
આગળ વાત કરી દઈએ મિત્રો પરીક્ષાની ફી ભર્યા બાદ છે મિત્રો એ તમારે એની ફીની રિસિપ્ટ સાચવી રાખવી પડશે. પરીક્ષાની પદ્ધતિની વાત કરી દઈએ તો મિત્રો લેખિત પ્રથમ તબક્કાની મિત્રો પ્રથમ જે CBT ટાઈપની ટેસ્ટ રહેશે એમાં મિત્રો વાત કરી દઈએ કે 178 થી 180 માટેની જે વાત કરી દઈએ તેમાં છે 20 ગુણનું ગુજરાતી જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક, ભારતનું બંધારણ, રમતગમત, વિજ્ઞાન પ્રવાહ છે, કોમ્પ્યુટરને લગતું જ્ઞાન છે, ટેસ્ટ ઓફ રિઝનિંગ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજના, પંચાયતી રાજ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગણિતની તાર્કિક કસોટી મિત્રો તમામ છે એ 20 ગુણનું. પછી ગુજરાતી સાહિત્ય વ્યાકરણ છે 15 માર્કનું, અંગ્રેજી વ્યાકરણ 5 માર્કનું અને જગ્યાને તાંત્રિકને લગતું 60 માર્કનું રહેશે. અને 90 મિનિટનું છે મિત્રો આ પેપર રહેશે. 90 મિનિટની અંદર તમારે 100 માર્કનું પેપર છે એટેન્ડ કરવાનું રહેશે. અને પત્રક 1 છે મિત્રો એમાં જે ધોરણ SSCની સમકક્ષ રહેશે. જે પત્રક 1 થી 3 છે મિત્રો આમાં જે એ ધોરણ 10 ને લગતું જ સમકક્ષ રહેશે. અને જે ગુજરાતી અંગ્રેજી છે કેટલાક પ્રશ્ન છે અંગ્રેજીમાં પણ રહેશે. અને પ્રશ્નમાં 100 ગુણના પ્રશ્ન રહેશે. પ્રત્યેક ગુણ એક પ્રશ્નનો રહેશે અને કુલ 4 વિકલ્પો પૈકી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જો તમે ના કર્યો હોય તો તેમાં લખીને ઘૂંટવું પડશે. અને જો માઇનસ પદ્ધતિ છે 0.25 માઇનસ કપાઈ પણ જશે. 167 થી 177માં છે મિત્રો રમતગમત 30 માર્કનું, ગુજરાતી સાહિત્ય વ્યાકરણ છે 20, અંગ્રેજી વ્યાકરણ છે એ 10 માર્ક, જગ્યાને તાંત્રિકનો 90 માર્કનો રહેશે. 120 મિનિટ રહેશે ને 150 ગુણનું રહેશે મિત્રો. એમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક, ભારતનું બંધારણ છે, વિજ્ઞાન પ્રવાહ છે, કોમ્પ્યુટરને લગતું જ્ઞાન છે, રિઝનિંગ, પર્યાવરણ, વહીવટી, યોજના, પંચાયતી રાજ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂર્ણ છે એમાં આવી જશે. આમાં પણ મિત્રો 12મા ધોરણ લગનનું આમાં પૂછાશે. આગળ વાત કરી દઈએ મિત્રો તો એમાં CBT 2માં છે જે કોમ્પ્યુટર ટેસ્ટ છે મિત્રો એમાં 178 થી 180 લગનની જાહેરાત ક્રમાંક છે. એમાં એક્સેલની સીટ, ઈમેલ, પાવરપોઈન્ટ અને વર્ડ ટાઈપિંગ છે. એમાં 10, 10 અને 10 અને 20 માર્કનું રહેશે. આગળ વાત કરીએ મિત્રો 167ની જાહેરાત છે એમાં 15, 15, 15 એમાં છે એક્સેલ, ઈમેલ, પાવરપોઈન્ટ અને વર્ડ ટાઈપિંગ રહેશે. એમાં 75 ગુણનું રહેશે. અને લઘુત્તમ જે લાયકીય ધોરણ છે મિત્રો 40 ગુણ છે એ લેવા ફરજિયાત છે. પરીક્ષામાં પાસ આઉટ થવું હોય તો 40 ગુણ એ ફરજિયાત લેવા જરૂરી છે. જો તો જ તમે પરીક્ષાની અંદર થશો. પસંદગી પ્રતીક્ષા યાદી કરવાની છે. પદ્ધતિ જાહેરાત ક્રમાંક છે એ અલગ અલગ દ્વારા છે એ નક્કી કરવામાં આવશે. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેશો. જે મિત્રો સુધી વિડીયોને નથી પહોંચ્યો ત્યાં મિત્રો આ વિડીયોને પહોંચાડશો અને દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો. અને તમામ માહિતી છે આ વિડીયોની અંદર આપેલી છે અને તમામ પેપરો પણ આપણે YouTube ચેનલના માધ્યમથી અપલોડ કરવામાં આવશે. તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો.